અશોકસિંહ વાઘેલા, હરભંગજીરાજ ગરાસિયા છાત્રાલય મિત્રો વિદ્યાર્થી મંડળ વાઇસ પ્રેસિડેન્ટ, સૌરાષ્ટ્રના પ્રાતઃ સ્મરણીય પૂજ્ય લાલ બાપુ આ હરભંગજીરાજ ગરાસિયા છાત્રાલયની પાવન ધરતી ઉપર આવ્યા છે. આ એ ધરતી છે કે જેને શતાબ્દી એટલે 100 વર્ષ જૂની આ છાત્રાલય છે અમારું. આ છાત્રાલયમાં 450થી ઉપર વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. ઘણા સમયથી સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓ અને વિદ્યાર્થીઓનો આગ્રહ એવો હતો કે પૂજ્ય લાલ બાપુ અત્રે પધારે અને વિદ્યાર્થીઓને આશીર્વચન આપે. જીવનની અંદર શું કરવું, શું ન કરવું, કઈ સંગત કરવી ને કઈ સંગત ન કરવી, બાપુના પ્રેરણા અને બાપુના માર્ગદર્શન અને બાપુના આશીર્વચન થકી આ છાત્રાલયની પવિત્ર ભૂમિ પવિત્ર થાય એના માટે અમારો આગ્રહ હતો કે પૂજ્ય લાલ બાપુ પધાર્યા છે ત્યારે પૂજ્ય લાલ બાપુનો ખૂબ જ આગ્રહ છે કે વિદ્યાર્થીઓ જીવનની અંદર સંસ્કારો, શિક્ષણ અને એમનું ચારિત્ર ઉજ્જવળ બને, સાથે સાથે સંગઠનાત્મક શક્તિ વધે, વિદ્યાર્થીઓ અને સમાજ અને રાષ્ટ્રનું કલ્યાણ થાય એવો સંદેશો એમને આપ્યો છે. સાથે સાથે પચ્છેગમની પાવન ધરતી ઉપર જે ક્ષત્રિયોનો મોટો ઉત્સવ એટલે કે મુનિન્દ્ર દાદાનો ઉત્સવ છે એની અંદર પૂજ્ય પાદ પધારવાના છે ત્યારે એ ઉત્સવની અંદર પણ સમાજના અને 18 વર્ણના લોકો વધુમાં વધુ સામેલ થાય અને એની જે પત્રિકાઓ છે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર 30 લાખ માત્રાની અંદર પત્રિકાઓ વેચણી કરવામાં આવી છે ત્યારે આ ઉત્સવ પણ સારી જાજરમાન થાય અને આપ સૌ ભગીરથ પ્રયાસની અંદર આપ જોડાઓ એવી અપીલ કરવા માટે પૂજ્યપાદ પધાર્યા છે. ત્યારે સમગ્ર સમાજ અને ખાસ કરીને સૌરાષ્ટ્રના છાત્રાલયના વિદ્યાર્થીઓ, ટ્રસ્ટીગણ અને સૌ પૂજ્યપાદના દર્શન કરી આજે ખૂબ જ ભાવવિભોર બન્યો છે.